તો હેલો ગાઈઝ, હું ભાવ બે જણો આજે પહોંચી ગયો છે ખોખા ગણપતિ ચોથા નંબરનું મંદિર રહેશે અમારા વિડીયોમાં 365 માંથી નહીં ભાવ બહુ ગાઈઝ વડનગરમાં નહીં ફરેલી, અમે ફરેલા જોઈ લો, તમને બતાવી દઉં. આ રહ્યું ખોખા ગણપતિનું મંદિર. મૂર્તિ બતાવું એના પહેલા તમને લોકેશન બતાવી દઉં આ મંદિરનું, તો જોઈ લો લોકેશન. ગાઈઝ મંદિરના લોકેશનની વાત કરીએ તો અર્જનબારી શિવપુર હાઈવે સીધું જ જવાનું. જોઈ લો આ રસ્તો, આટલો જે વળાંક આવે ગલ્લો એના પાનથી વળી જવાનું અને સીધા તમે પહોંચી જશો. અને ગાઈઝ જોવો હવે ભાવ દર્શન કરવા જાય મંદિર, અને ખોખા ગણપતિના દર્શન કને કરેલો છે. મેળો ભરાય છે ગાઈઝ, બેસતા વર્ષના દિવસ હોજે. અરે ખોખા ગણપતિ મૂર્તિ જોઈ લો, દર્શન કરી લો. બેસતું વર્ષ હોય છે ને ગાઈઝ આપણો હિન્દુ ધર્મમાં, એના દાડા હોજે હોય આગળ મેળો ભરાય છે. સારું તળાવ છે, અહીં આગળ મેળો ભરાય. જોઈ લો આ લોકેશન. જે કોઈ આયેલું હોય કણે કોમેન્ટ કરજો અને અમારા ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ના. જૂનું મંદિર બહુ છે. અને હું તો વાત સાંભળેલી મારી પહાડ કે ખોખા ગણપતિ નોમ છે રીતના કરી ખબર કે પેલા ઈવન અંદર માલ હતું ખાસું, તે માલ ઉપર એવું લખેલું હતું કે માથા હાટા માલ, તે કોકનામાં આપણું માથું આલી માલ છે ના લેવું, તે કોઈને લીધો ના પછી એ છે પેલો શું કેવાય રે આવ્યું તેને શીખા ખબર પડે ખુબ, તેને માથું હતું ને ગણપતિ નું તે ફેવરી કાઢી તેમાંથી માલ હતો ને બધો લઈ ગયો. ગાઈઝ ભાવ ને એવું કોકને કીધેલું. બીજી એક વાત છે ગાઈ કે આ જે ખોખા ગણપતિનું મંદિર રહ્યું એ આયતા ખેતરોમાં નહીં, પણ વડનગર જે જૂનું વડનગર ગોમ હતું ને એના બિલકુલ વચ્ચો વચ હતું. પણ હાલ તો હોય આગળ તો વડનગર ગોમ નહીં, પણ એકદમ સેવાળું વડનગર થી થોડું દૂર મંદિર. તમને લોકેશન તો મેં બતાવ્યું. ગોમના વચ્ચો વચ વડનગર બજારના વચ્ચો વચ આ મંદિર હતું ગાઈઝ, એવું કેવું થાય. કેટલી વાત સાચી ગાઈઝ કોમેન્ટ કરજો, અમને પણ બધી વાત તો ખબર નહીં. ખોખા ગણપતિ નોમ પડી ગયું, ખોખા ગણપતિ નોમ પડી ગયું, માલ જતો રહ્યો એટલે ગણપતિ ખોખા થઈ ગયા એટલે નોમ પડી ખોખા ગણપતિ. ગાઈઝ આ બહુ વર્ષો જૂનું વડનગરમાં મંદિર. આપણો ઇતિહાસ પૂરો ખબર નહીં પણ બહુ જૂનું એ તો ખબર.